નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાયરોસ જીપીએસસીમાં રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો શરૂઆત કરીએ આપણે શરૂઆત કરેલા આપણા જીપીએસસીના પીવાય ક્યુઝની, અને તેના અંતર્ગત આજે આપણે જોવાના છીએ ઇકોનોમી વિષયના 2018-19ના 40 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ હતી કે જે એક્ઝામ લેવાયેલી હતી 21 ઓક્ટોબર 2018ના રોજ. આપણે ઇકોનોમીની અંદર એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે મોટાભાગે કરંટનો જે પ્રશ્ન હશે તે સીએ બેઝ હશે, બરાબર. બીજું, આ પ્રશ્નપત્રની અંદર ઘણા બધા ક્વેશ્ચન કેન્સલ પણ થયેલા હતા, તો આપણે આ બંને બાજુ ધ્યાન ઓછું રાખીશું. આપણું મુખ્ય ધ્યાન શું છે કે ભાઈ જે નેક્સ્ટ 2025ની અંદર એક્ઝામ આવવાની છે, આ એક્ઝામની અંદર કઈ રીતની તૈયારી આપણી હોવી જોઈએ અને પીવાય ક્યુઝમાંથી કઈ રીતના આપણને રેફરન્સ મળી શકે. ઓકે, સો વિડીયો ખૂબ વધારે ઝડપથી આપણે બનાવવાનો કોશિશ કરીશું. જો તમને વિડીયોની લેન્થ વધારે લાગતી હોય તો તમને વિડીયો 1.25ની સ્પીડ પર પણ જોઈ શકો છો, અને જે વિદ્યાર્થીને મારી સ્પીચ વધારે ફાસ્ટ લાગતી હોય તો તેઓ મારો વિડીયો 0.75 અથવા તો 0.90 ઉપર પણ જોઈ શકો છો. બીજી એક વસ્તુ પણ અહીંયા કહી દઉં કે આપના દ્વારા અમારી કોમેન્ટ સેક્શનની અંદર જે પણ વસ્તુ લખવામાં આવે છે એના ઉપર અમારી ટીમ ખૂબ જ વ્યવસ્થિત અને ગહનપૂર્વક વિચાર કરી અને આગળની એટલે કે ભવિષ્યની રૂપરેખા બનાવીશું. જો તમને એવું લાગતું હોય કે તમે તમારા દ્વારા આપવામાં આવેલો કોઈ પણ સજેશન વેસ્ટ છે, તો એવું નથી વિદ્યાર્થી મિત્રો. તમે કોમેન્ટ સેક્શનમાં પણ અમને આપી શકો છો અથવા તો ઈમેલ પણ કરી શકો છો. ઓકે, ચાલો વધારે સમય ના લેતા શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નની કે 2016-17ની તુલનામાં 2017-18માં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે, બરાબર. એક વસ્તુ યાદ રાખજો, ઇકોનોમીની અંદર ગુજરાતી કરતાં તમને અંગ્રેજી વધારે ઇઝી પડશે. ઓકે, તમારે અહીંયા પ્રેક્ટિસ કરવાની છે, તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં જેવો સ્લાઇડની ઉપર પ્રશ્ન આવે એ પ્રશ્નને તમારે વિડીયોને પોઝ કરવાનો છે, પ્રશ્નને અટેન્ડ કરવાનો છે અને ત્યારબાદ એક્સપ્લેનેશન માટે આગળ જોવાનું છે. ઓકે, તો ચાલો શું કહે છે કે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ વેગવંતી બની રહી હતી જ્યારે વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડો થઈ રહ્યો હતો. બીજું, વૈશ્વિક અર્થતંત્ર વેગવાન થઈ રહ્યું હતું અને ભારતની અર્થતંત્રમાં ઘટાડો થયો હતો. ભારત અને વિશ્વ બંનેની અર્થતંત્રમાં વેગવંતી બની હતી અથવા તો બંનેમાં ઘટાડો થયો હતો. તો આપણે જોઈએ તો જે તે સમયે આ જે સવાલ હતો એ સવાલનો સાચો જવાબ હતો ઓપ્શન બી કે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિમાં ઘટાડો થઈ રહ્યો હતો જ્યારે વૈશ્વિક અર્થતંત્ર વેગવાન થઈ રહ્યું હતું. તમને બધાને ખબર હશે કે આપણા દેશની અંદર નરેન્દ્ર મોદી સરકાર જ્યારે ફર્સ્ટની અંદર આવી હતી 2014માં, તો ત્યારે નોટબંધી અને નોટબંધી પછી આપણા દેશની અંદર આપણે જોઈએ તો જીએસટી રિફોર્મ્સની સાથે સાથે બીજા ઘણા બધા રિફોર્મ્સ લઈને આવેલા હતા. તેના સિવાય આપણે એવું ધ્યાન રાખવાનું હતું કે વિશ્વની અંદર જે જીડીપીના આંકડા હતા તે વધતા હતા, પરંતુ ભારતની અંદર આ જીડીપીના આંકડામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો હતો, બરાબર. તો આ જ વસ્તુ આપણને અહીંયા કહેવામાં આવી હતી અને જે આપણો ઓપ્શન બી સ્વરૂપે સાચો આન્સર બને છે. પરંતુ આ તો જે તે સમયની વાત હતી. તાજેતરના વર્ષોની અંદર આપણને જો કોઈ પૂછે તો તાજેતરના વર્ષોની અંદર આપણને ખબર હોવી જોઈએ કે આપણા દેશની અંદર પબ્લિશ થયેલા ઇકોનોમિક સર્વે 2024-25 મુજબ આવનારા વર્ષમાં આપણો ગ્રોથ 6.3%થી 6.8% રહેવાનો છે. આપણને એ પણ યાદ હોવું જોઈએ કે નેક્સ્ટ યરની અંદર જે આપણો ગ્રોથ છે એ ગ્રોથ પ્રોજેક્ટેડ છે, બરાબર છે, અને તેના સાપેક્ષે આપણને બીજી બધી વાત ખબર હોવી જોઈએ. ચાલો જોઈશું નેક્સ્ટ સવાલ. તાજેતરમાં ફાઇનાન્શિયલ એક્શન, તાજેતર એટલે તાજેતર શબ્દ આવે એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આ પ્રશ્ન કરંટ અફેર્સમાંથી હતો કે કયા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ FATF નીચેના પૈકી કયા દેશને ગ્રે સૂચિ લિસ્ટમાં મૂકવામાં આવેલ હતો, પાકિસ્તાન, તુર્કી, સિરિયા કે રશિયા. તો જે તે સમયે સાચો જવાબ હતો પાકિસ્તાન, બરાબર. લેટેસ્ટ અત્યારે કોઈ દેશ જો કરંટ અફેર્સની અંદર હોય તો આપણને યાદ હોવું જોઈએ, બરાબર છે. ચાલો નેક્સ્ટ, કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ મુજબ વર્ષ 2016-17માં ભારત ખાલી જગ્યા હતું. શું હતું તો કે વિદ્યુતનું ચોખ્ખું નિકાસકાર થયું હતું, વિદ્યુતનું ચોખ્ખું આયાતકાર થયું હતું, ન તો વિદ્યુતનું નિકાસ કરતું હતું ન તો આયાત કરતું હતું, કે કોઈ સીમા પાર વૈશ્વિક
વિદ્યુત વેપાર પ્રવૃત્તિમાં નથી. તો એક વસ્તુ તો તમને ખબર હશે કે ભાઈ આપણે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિસિટીનો ટ્રેડ કરીએ છીએ. કેવો કરીએ છીએ? ઇન્ટરનેશનલ કરીએ છીએ, બરાબર છે. આપણે બાંગ્લાદેશ, નેપાલ આ બધાની સાથે આપણા રિલેશન છે. તો અહીંયા જે આપણે જોવા જઈએ તો 2016-17ની વાત હોય કે પછી 2023-24ની વાત હોય, બરાબર. ઇન્ડિયા જે છે એ ઇન્ડિયા નેટ એક્સપોર્ટર ઓફ પાવર છે. આ આપણને યાદ હોવું જોઈએ. જો આ પરિસ્થિતિની અંદર બદલાવ આવે તો આપણા માટે મોટું કરંટ અફેર્સ બનશે, બરાબર છે. તો 2016-17ની સાપેક્ષ હોય કે 2023-24 અથવા તો 24-25ની સાપેક્ષ હોય, આ વર્ષોમાં પણ ભારત જે છે એ નેટ એક્સપોર્ટર છે. શેનું? વીજળી બનાવવાનું, બરાબર છે. પણ એનો મતલબ એવું નહીં કે ભાઈ આપણે વગર ફોગટની લાઇટ વાપરવી જોઈએ. ચલો નેક્સ્ટ, બહુઆયામી ગરીબી સૂચકાંક એટલે કે MPI અંગ્રેજીમાં બોલીશું તો મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સમાં કયા સૂચકનો ઉપયોગ લેવાય છે? વીજળીની સુવિધા, માતૃદર, ટેલિફોનની સુવિધા, ઉચ્ચ શિક્ષણની સુવિધા, બરાબર. તો આમાંથી કોને લેવાય છે? તો ખાસ યાદ રાખજો કે અહીંયા વીજળીની સુવિધા, એક્સેસ ટુ ઇલેક્ટ્રિસિટી જે છે એ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સની અંદર સમાવેશ કરવામાં આવે છે. થોડુંક વધારે આપણે ડિટેલમાં જોવા જઈએ તો થોડા વધારે ડિટેલની અંદર હું તમને જણાવું તો MPI મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ મુખ્ય 3 ડાયમેન્શનમાં કાઢવામાં આવે છે. એક છે હેલ્થ, એજ્યુકેશન અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, બરાબર. હેલ્થની અંદર ન્યુટ્રિશન, ચાઇલ્ડ એડોલસન્ટ મોર્ટાલિટી, એન્ટીનેટલ કેર. ત્યારબાદ એજ્યુકેશનની અંદર જોઈએ તો યર ઓફ સ્કૂલિંગ અને સ્કૂલ અટેન્ડન્સની વાત આવે છે. અને ત્યારબાદ જો આપણે સ્ટાન્ડર્ડ લિવિંગની વાત કરીએ તો કુકિંગ ફ્યુલ, સેનિટાઇઝેશન, ડ્રિંકિંગ વોટર, ઇલેક્ટ્રિસિટી. જુઓ અહીંયા આપણો પ્રશ્નનો જવાબ છે ઇલેક્ટ્રિસિટી, હાઉસિંગ, એસેટ્સ અને બેંક અકાઉન્ટનો સમાવેશ કરવામાં આવે છે. આથી આપણા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઈએ કે યુટ્યુબ ઉપર આપણે મુખ્યત્વે 3 ચેનલ દ્વારા ગાઈડન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કાઇરોસ UPSC, કાઇરોસ GPSC અને VR કાઇરોસ, બરાબર. ટેલિગ્રામ પર તમને તમામ PDF પણ મળી જશે. અને જો તમારે કોઈ બીજી ઇન્ફોર્મેશન જોઈતી હોય અથવા તો કોઈ સજેશન આપવા હોય તો તમે ઈમેલ પણ અમને કરી શકો છો, બરાબર. ખાસ વસ્તુ કે VR કાઇરોસ જો તમને અમારા પ્રયત્નો સફળ દેખાતા હોય તો તમારા મિત્રો સુધી પર ચેનલને શેર કરજો. નેક્સ્ટ, કેન્દ્રીય મંત્રીએ અંદાજપત્ર 2018માં નવા સુધારેલા દીપમ વિભાગની વાત કરી. તે કોણ છે? તેનું કામ શું છે? તો કે રોકાણ અને જાહેર મિલકતનું વ્યવસ્થાપન છે, ઉદ્યોગ અને નફો વ્યવસ્થાપન છે, ઔદ્યોગિક ઉત્પાદન અને યાંત્રિક વિભાગ છે કે આવો કોઈ વિભાગ નથી? તો ખાસ યાદ રાખવાનું કે દીપમ જે છે એ દીપમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ છે. ઓકે, ચાલો અહીંયા એક વસ્તુ મને જણાવી દો કે આ દીપમનું ફૂલ ફોર્મ શું થશે? સાહેબ આની અંદર તો અમને સીધું ફૂલ ફોર્મ દેખાય જ છે. શું ફૂલ ફોર્મ છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ. બસ આવા જ વિદ્યાર્થીઓ ક્લાસ 1-2 ને લાયક છે એવું GPSC કહેવા માંગે છે. ઓકે, તો આટલું સતર્કતા તમારે રાખવાની છે. નેક્સ્ટ, માનવ વિકાસ સૂચકાંકના સ્વાસ્થ્યમાં આયામનું મૂલ્યાંકન ખાલી જગ્યા દ્વારા થાય છે. ખબર પડી? ના ખબર પડી? ઇકોનોમીની અંદર એક વસ્તુ યાદ રાખજો, અગેન કહું છું, ગુજરાતીમાં ખબર નહીં પડે તો આપણે શું પ્રિફર કરીશું? અંગ્રેજી માધ્યમને. ઓકે, તો ધ હેલ્થ ડાયમેન્શન ઇન હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇઝ એસેસ્ડ બાય, ચલો ભાઈ, હેલ્થનો જે ડાયમેન્શન એ શેના દ્વારા એસેસ કરવામાં આવે છે? ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, ડેથ રેટ, લાઈફ એક્સપેક્ટન્સી રેટ કે નન ઓફ ધ અબવ? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, લાઈફ એક્સપેક્ટન્સી રેટ, કે વ્યક્તિ કેટલા વર્ષ જીવી શકે. જુઓ અહીંયા આપણે જોઈએ તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કે જે બહાર પાડવામાં આવે છે UNDP દ્વારા, અને તેના મુખ્ય 3 ડાયમેન્શન છે. એક છે હેલ્થ, એક છે એજ્યુકેશન અને બીજું છે લિવિંગ સ્ટાન્ડર્ડ, બરાબર. આ 3 ડાયમેન્શનની અંદર જે હેલ્થ છે એ હેલ્થ, લાઈફ એક્સપેક્ટન્સી ઓફ બર્થ એટલે કે અપેક્ષિત જન્મ સમયનો ઉંમર આપણે ગણી શકીએ કે ભાઈ ભારતની અંદર 67 વર્ષ અથવા તો 70 વર્ષ આ વ્યક્તિ જીવે છે, તો એના આધારે આપણા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ભારતનો નક્કી થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. વિશ્વ બેંકની સલાહ મુજબ ભારત સરકાર દ્વારા નીચેના પૈકી કયું શરૂ કરવામાં આવ્યા હતા? ભાઈ વિશ્વ બેંકે કોની સલાહ આપી હતી તમને? નવીન કૃષિ વ્યૂહરચનાની, જાહેર વિતરણ વ્યવસ્થાની, ભારતીય ખાદ્ય નિગમની કે કૃષિ કિંમત આયોગની? તો આપણને ખબર છે કે ભાઈ
વર્લ્ડ બેંક આપણને જે સલાહ આપે ને એ તો આપણે આંખ બંધ કરીને ફોલો કરી જ લઈએ છીએ, બરાબર. તો અહીંયા જે ચાર વસ્તુ આપેલ છે, આ ચાર વસ્તુ આપણને વર્લ્ડ બેંકની સલાહ મુજબ જ કહેવાય છે, બરાબર. આથી ચાર જવાબ સાચા હોવાથી ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ચલો, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? NHB આવાસ ભારતનો 2007માં શરૂ કરવામાં આવેલો પ્રથમ સત્તાવાર આવાસ કિંમત સૂચકાંક છે. અગેન CA બેઝ પ્રશ્ન છે, આપણે વધારે માથાકૂટ અત્યારે કરવાની નથી, પણ NHB શું છે એ તમને ખબર હોવી જોઈએ. તમને એ ખબર હોવી જોઈએ કે હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ શું છે, બરાબર છે. ચલો, તો અહીંયા જોઈએ તો પહેલું વાક્ય સાચું છે કે 2007ની અંદર તેને લોન્ચ કરવામાં આવેલું હતું. બીજું, આરંભથી જ અમદાવાદ તેની સૂચકાંક કિંમતમાં 1 ધારો વધારો દર્શાવે છે, તો જે તે સમય સુધી આ વાત પણ સાચી હતી. ત્રીજું, ગણતરી 4 ત્રિમાસિક ખસતી સરાસરી એટલે કે મૂવિંગ એવરેજ પર આધારિત છે અને સૂચકાંક રાષ્ટ્રીય આવાસ બેંકની પહેલ છે, તો NHB જ તેને લઈને આવેલું હોવાથી આ વાક્ય અને આ વાક્ય એટલે કે તમામ વાક્યો સાચા છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ, નીચેના પૈકી કોના દ્વારા કૃષિ ક્રય વિક્રય અને કૃષક ઉપયોગી સુધાર સૂચકાંક ધેટ મીન્સ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી રિફોર્મ ઇન્ડેક્સની શરૂઆત કરવામાં આવેલી હતી? તો શરૂઆત કરવામાં આવેલી હતી નીતિ આયોગ દ્વારા. કયા વર્ષથી? તો કે સાહેબ 2016થી શરૂઆત કરેલી હતી, બરાબર છે. તો અહીંયા ફક્ત ને ફક્ત નીતિ આયોગ દ્વારા શરૂઆત કરેલી હતી, આથી શું આવશે આપણો રાઈટ આન્સર? ઓપ્શન એ એટલે કે ફક્ત 2 આવશે. અહીંયા એક વસ્તુ તમને જણાવી દઉં કે ઘણા ઇન્ડેક્સની અંદર તમને ક્યાંથી ક્યાં સુધીના સૂચકાંક હોય આપવામાં આવે છે તે પણ પૂછવામાં આવે છે. તો એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ ફાર્મર ફ્રેન્ડલી રિફોર્મ્સને ઇન્ડેક્સ જે છે એમાં 0 થી 100નો સ્કોર આપવામાં આવે છે. ઓકે, ચલો જોઈશું નેક્સ્ટ. નાણાકીય શાણપણ અને સુદ્રઢતા ક્ષેત્રે નીચેના પૈકી તાજેતરમાં વિકાસને સૂચવતા વિધાનો ઓળખો. ચલો, શેનું વાત કરીએ તો કે તાજેતરના વિકાસને સૂચવતા એટલે કે કરંટ અફેર્સનો પ્રશ્ન છે, બરાબર. બટ સપોઝ કરો કે આ જ પ્રશ્ન હું તમને આજના સમયમાં વર્તમાન સાપેક્ષમાં પૂછું, તો વર્તમાન સાપેક્ષમાં તમે આનો શું સાચો જવાબ આપશો એ તમારે મને જણાવવાનું છે. ઓકે, આ એક પ્રશ્ન હું તમારી ઉપર છોડું છું. ચલો, 2-4 ક્વેશ્ચન માર્ક કરી દઉં એટલે તમને એવું લાગશે કે ઓકે. નેક્સ્ટ, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે GNP, ભાઈ બધાને ખબર છે રાષ્ટ્રીય ઉત્પાદન ગ્રોસ નેશનલ પ્રોડક્ટ અને ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે NNP વચ્ચેનો તફાવત શું આવશે? શું આવશે? સીધી વસ્તુ છે ને ભાઈ, કે જ્યારે પણ ગ્રોસમાંથી તમારે નેટ તરફ જવું હોય તો ત્યાં માઇનસ ડેપ્રિસિએશન કરવું પડશે કે નહીં? તો અહીંયા શું આવશે? અહીંયા આવશે મૂડીનું અવમૂલ્યન. ધેટ મીન્સ ધ ડિફરન્સ બિટવીન ધ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ ધેટ મીન્સ GNP એન્ડ નેટ નેશનલ પ્રોડક્ટ ધેટ મીન્સ NNP ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડેપ્રિસિએશન, બરાબર છે. એક સીધી સાદી સરળ ભાષાની અંદર આપણે સમજી શકીએ. જુઓ, અહીંયા તમને GNP, GDP, NNP, NDPનો મતલબ સમજાવવા માટે એક નીચે વિડીયોની લિંક હું મુકાવી દઈશ કે જેથી તમને ખૂબ જ વ્યવસ્થિત રીતે આ ટર્મિનોલોજી સમજી જાય, બરાબર. પણ એક સીધી સાદી વસ્તુ હું તમને સમજાવું કે ભારતની અંદર કોઈ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી, ભારતની અંદર ભારતીયો દ્વારા વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરીને 100 રૂપિયા કમાવવામાં આવે છે, બરાબર. આવતા વર્ષે તેઓ 110 રૂપિયા કમાય છે, પરંતુ આ આવતા વર્ષે 110 રૂપિયા કમાવવામાં આપણી પાસે જે મશીનરી છે આ મશીનરીની અંદર 2 રૂપિયાનો શું થયો છે? ઘટાડો થયો છે. 2 રૂપિયાનો શું થયો છે? 2 રૂપિયાનો ઘસારો નોંધાયો છે. આ ઘસારો નોંધાવાથી જે 110 છે એ 110 આપણા કેવા કહેવાય? ગ્રોસ કહેવાય. અને ગ્રોસથી તમારે નેટ ઉપર પહોંચવું હોય તો જે 2 રૂપિયાનો ઘસારો છે આપણા મૂડી ઉપર એને માઇનસ કરવો પડે. આથી 108 રૂપિયા શું બનશે? આપણું NNP બનશે, બરાબર છે. યાદ રાખજો, વચ્ચે નેશનલ આવે એટલે સિટીઝનશીપ સાથે લેવા દેવા છે. ઓકે, ચલો. કેન્દ્રીય અંદાજપત્ર સંદર્ભે નીચેનામાંથી કયું બિન આયોજિત ખર્ચ નોન પ્લાન એક્સપેન્ડિચર હેઠળ આવરી લેવામાં આવે છે? તો નોન પ્લાન હેઠળની અંદર સંરક્ષણ ખર્ચ, વ્યાજ ચૂકવણી, વેતન અને પેન્શન. તમને બધાને ખબર હશે કે ભાઈ બજેટ જે હશે એ બજેટની અંદર 2 પ્રકારની રિસિપ્ટ હશે. એક હશે રિસિપ્ટ તમારી
રેવન્યુ રિસિપ્ટ અને બીજી હશે કેપિટલ રિસિપ્ટ. સેમ બે પ્રકારના એક્સપેન્ડિચર હશે, એક હશે રેવન્યુ એક્સપેન્ડિચર અને બીજું હશે કેપિટલ એક્સપેન્ડિચર. તો જે રેવન્યુ એક્સપેન્ડિચર છે, આ રેવન્યુ એક્સપેન્ડિચર કે જેનાથી કોઈ પણ નવી સંપત્તિનું સર્જન થતું નથી, આ સંપત્તિનું સર્જન થતું નથી તેવા ખર્ચો જે હોય છે તેને આપણે નોન પ્લાન એક્સપેન્ડિચર પણ કહેવાય છે. તો જે આપણો ડિફેન્સનો ખર્ચો છે, જે વ્યાજની ચૂકવણી કરીએ છીએ અને જે વેતન અને પેન્શન ચૂકવીએ છીએ, એમ આ ત્રણે ત્રણ કેવા છે? નોન પ્લાન છે. ઓકે, ચલો. કેન્દ્રીય અંદાજપત્ર 2018-19માં નીચેના પૈકી કયા ઉપકર નાબૂદ કરી સમાજ કલ્યાણ અધિશેષ એટલે કે સોશિયલ વેરફેર લાદવાનો પ્રસ્તાવ છે? તો કરંટ અફેર્સનો પ્રશ્ન હતો. તો જે તે સમયે શિક્ષણ ઉપકર અને માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ ઉપકર એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનતો હતો. ઓકે, ચાલો જોઈશું નેક્સ્ટ. ભારતના થોક મૂલ્ય સૂચકાંક, બહુ મહત્વનો ટોપિક, તમને બધાને ખબર હોવું જોઈએ સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ વચ્ચેનો ડિફરન્સ શું આવે, બરાબર છે. ચલો, તો પહેલું ડબલ્યુપીઆઈનું આધાર વર્ષ 2004-05 સુધારી 11-12 કરવામાં આવ્યું છે. યસ, 2018ની સાપેક્ષમાં આ વસ્તુ કેવી છે? સાચી છે. બીજું, સુધારેલી સેવાઓમાં ડબલ્યુપીઆઈ બે મુખ્ય જૂથો પ્રાથમિક વસ્તુઓ અને ઉત્પાદિત વસ્તુઓનો સમાવેશ જારી રાખશે. ના ભાઈ, આની સાથે સાથે એક બીજું પણ આવશે. ટોટલ કેટલા? 2 નહીં પરંતુ 3 છે. અને ત્રીજું જે છે એટલે આપણું ફ્યુલ એન્ડ પાવર, બરાબર. પ્રાઇમરી મેન્યુફેક્ચરિંગ અને ફ્યુલ એન્ડ પાવરનો વેઇટ ગણવામાં આવે છે. ઓકે, સો મારો અહીંયા બીજું સેન્ટેન્સ છે એ બીજું સેન્ટેન્સ ખોટું છે. બીજું સેન્ટેન્સ ખોટું થવાથી ઓપ્શન સી જાય છે, ઓપ્શન ડી જાય છે. અને હવે આવે છે સેન્ટેન્સ 3 ઉપર. તો કે ફિસ્કલ પોલિસીની અસર દૂર કરવા માટે ડબલ્યુપીઆઈની નવી શ્રેણીમાં સંકલન માટે વપરાતા અપ્રત્યક્ષ કરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ફરી એકવાર કહું છું, ગુજરાતી ના ખબર પડે તો અંગ્રેજીને વાંચી લેવાનું. શું કહે છે કે પ્રાઇસ યુઝડ ફોર કમ્પાઇલેશન ડોન્ટ ઇન્ક્લુડ indirect taxes in order to remove impact of fiscal policy in the new series of WPI. અને આ એકદમ સાચી વાત છે, બરાબર. આપણે આની અંદર અપ્રત્યક્ષ કરનો સમાવેશ કરતા નથી. સો માય રાઇટ આન્સર વિલ બી ઓપ્શન બી 1 and 3. ઓકે, યુ મે ચેક હિયર. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સની અંદર 64.97% મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટનું વેઇટેજ આવશે, ફ્યુલ અને પાવરના 14.91% અને પ્રાઇમરી આર્ટિકલ્સના 20.12% આપવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ. વાવ, ગરીબી ભારતની અંદર ફેવરિટ ટોપિક, બરાબર. રાજનેતાઓથી લઈને અધિકારીઓથી લઈને સામાન્ય વ્યક્તિ સુધીનો ફેવરિટ ટોપિક કહેવાય. તો એ છે ગરીબી. ખબર નહીં, લોકો ભગાવવા માંગે છે પણ ક્યારેય એ જતી નથી. ચલો, તો શું કહેવા માંગે છે? વિધાનો ખરા નથી. ઓકે, કયા વિધાનો ખરા નથી એ તમારે ખાસ જોઈને ટીક માર્ક કરવાનું છે. ચલો, પહેલું, ભારતમાં ગરીબી રેખા આવક આધારિત છે ભાઈ, સાચું લાગે છે તમને? ચાલો જોઈએ. બીજું, ગરીબી રેખા મૂળ રૂપે 1978ના આવક અન્ય જરૂરિયાતોને આધારે નિર્ધારિત કરવામાં આવી હતી. ત્રીજું, ઈસવીસન 1980માં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વ્યક્તિઓને કેટલી કેલેરી ધોરણે આધારિત હતી અને ગરીબી રેખા સમકક્ષ આહાર મેળવવાની કિંમત કેલેરી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. શું લાગે છે? સાચું હોઈ શકે, ખોટું હોઈ શકે? બોલો. તો પોવર્ટી લાઇન ઇન ઇન્ડિયા ઇઝ ઇન્કમ બેઝ. આ વસ્તુ કેવી છે? ખોટી છે, બરાબર છે. ઇન્ડિયાની અંદર ઇન્કમ બેઝ પોવર્ટી લાઇન, જો બે પ્રકારની પોવર્ટી હોય છે. એક હોય છે સાપેક્ષે અને એક હોય છે નિરપેક્ષે, બરાબર છે ભાઈ. તમારી પાસે વર્લ્ડ બેંકના નિયમ મુજબ જો તમે $2.10, જો કદાચ ભૂલ હોય તો તમે મને જણાવજો, $2.10 તમે ખર્ચો નથી કરી શકતા તો તમે કેવા છો? ગરીબ છો. પરંતુ તમે સાપેક્ષ તો ગરીબ છો જ. આજે આપણે મુકેશ અંબાણીની સામે આપણે પોતાને વિચારીએ તો આપણે બધા કેવા ગણીએ? સાપેક્ષે આપણે ગરીબ ગણાઈએ છીએ, બરાબર. તો એના બેઝ પર જીપીએસસી મુજબ ઓપ્શન એ જે છે એ અહીંયા રાઈટ આન્સર હતો. આપણા માટે મહત્વનું શું છે? આપણા માટે છે ગરીબીની અલગ અલગ સમિતિઓ. અને ગરીબીની અલગ અલગ સમિતિઓ જે હતી તેની અંદર સૌથી પહેલાં આવે છે 1997માં અલગ કમિટી. ત્યારબાદ 1998-99ની આજુબાજુ આવે છે લાકડાવાલા સમિતિ, કે જેણે કીધું હતું 2400 કેલેરી ઇન રૂરલ અને 2100 કેલેરી ઇન અર્બન હોવી જોઈએ.
2009ની અંદર તેંડુલકર કમિટી, જે સચિન નહીં પરંતુ સુરેશ તેંડુલકર કમિટી બનાવવામાં આવેલી હતી અને તેમણે એવું કીધું હતું કે 816 રૂપિયા અને 1000 રૂપિયાની સાથે જે પ્રોબ્લેમ થાય છે, એટલે કે પ્રોબ્લેમનો અર્થ કે તેઓ આટલા પણ રૂપિયા એક્સપેન્ડિચર નથી કરતા, તો તેમના માટે શું કહેવાય? ગરીબી કહેવાય છે, બરાબર. અને આ તેંડુલકર કમિટી પછી એક બીજી કમિટી બનાવવામાં આવેલી હતી જેનું નામ હતું સી રંગરાજન સમિતિ, બરાબર. મને ખબર છે ત્યાં સુધી આ ક્વેશ્ચનની અંદર આન્સરમાં મિસ્ટેક થઈ હતી, કેમ કે અહીંયા જે આન્સર હતો આ આન્સર ઇનકરેક્ટને રિગાર્ડિંગ નહોતો, કરેક્ટને રિગાર્ડિંગ હતો. આથી જીપીએસસીએ આ પ્રશ્નને લગભગ કેન્સલ કરેલો હતો. છતાં પણ હું એકવાર ચેક કરી લઈશ, તમારા ધ્યાનમાં આવે તો તમારે મને જણાવી દેવાનું છે, કેમ કે અત્યારે આપણા દેશની અંદર પોવર્ટી લાઇન જે છે એ ઇન્કમ બેઝ પર જ છે એવું આપણે કહી શકીએ, બરાબર. અથવા તો આપણે એને શું કહી શકીશું કે એક્સપેન્ડિચર બેઝ પર છે, બરાબર. એકવાર મારે પણ આ પ્રશ્નનું તૈયારી કરવાની બાકી છે અને જરૂર પણ લાગી મને, તો હું તમારી સામે સેલ્ફ કન્ફેસ કરું છું. ચલો આપણે જોઈશું નેક્સ્ટ MCQ તરફ. આર્થિક સર્વેક્ષણ 2017-18 અનુસાર નીચે આપેલા કયું અથવા કયા પરિબળો ભારતીય અર્થતંત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ છે? ચાલો જણાવો. તો જે તે સમયે ઇકોનોમિક સર્વેની અંદર કીધું હતું કે ભાઈ પ્રમોટિંગ ઇન્ક્લુઝિવ એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, ત્યારબાદ બિલ્ડિંગ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરેલી હતી. પરંતુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઓફ યુનો એટલે શું? તો કે તેની કોઈ વાત કરી હતી નહીં. આથી જે તે સમયે ઓપ્શન બી 1 and 2 રાઈટ આન્સર આપેલો હતો. પરંતુ આપણા માટે જરૂરી છે લેટેસ્ટ ઇકોનોમિક સર્વે. તેની અંદર શું વાત કરેલી છે એ તેના જીસ્ટમાં તમને વાંચી લેવું જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું. વ્યાજ સહાય યોજના બાબતનો આ જે પ્રશ્ન હતો, આ પ્રશ્ન તો કેન્સલ જ કરેલો હતો. ઓકે, ચાલો આપણે જોઈશું આગળ. નેક્સ્ટ MCQ પૂછે છે કે ભાઈ વિશ્વવ્યાપક મૂળભૂત આવક એટલે કે યુનિવર્સલ બેઝિક ઇન્કમ કલ્યાણ યોજના છે, જેમાં બધા નાગરિકોને સરકાર તરફથી નાણાંની કેવી બિનશરતી રકમ મળે છે. ઓકે. બીજું, નાણાકીય સમાવેશ ભારતમાં UBIની સફળતા માટે નિર્ણાયક છે. તમારે શોધવાના છે કરેક્ટ વર્ડ. હવે કરેક્ટ વર્ડની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા આપેલા બંને વાક્યો કેવા છે? સાચા છે. કે ભાઈ એવી યોજના છે કે જેમાં બધાને પૈસા મળે. અત્યારે શું કરીએ છીએ આપણે? તો કે અત્યારે આપણે કોઈ સ્કીમ લઈને આવીએ છીએ અને આ સ્કીમની અંદર આપણે બેનિફિશિયરીને શું કરવા પડે છે? આઈડેન્ટિફાઈ કરવા પડે છે. જ્યારે આપણે UBI લઈને આવશું તો આપણને બધા જ લોકો સુધી આપણે શું પહોંચાડવાના હશે? લાભ પહોંચાડવાના હશે. આથી કોઈ રહી જાય, કોઈ છૂટી જાય, કોઈ ડબલ વાર લઈ જાય, કોઈ ટ્રિપલ વાર લઈ જાય, આવી કોઈ શક્યતા UBIમાં દેખાતી નથી. ઓકે. પણ તેના માટે શું કરવું પડશે? તો કે નાણાકીય સમાવેશન, ધેટ મીન્સ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરવું જરૂરી છે. ઓકે. સો અહીંયા આપણો સાચો આન્સર શું આવશે? ઓપ્શન સી, બોથ 1 and 2 આર કરેક્ટ જોઈશું, બરાબર. ચલો નેક્સ્ટ. સંતુલિત અંદાજપત્ર, ધેટ મીન્સ બેલેન્સ બજેટ મીન્સ બજેટ વિથ ઝીરો એટલે શું? અહીંયા કોઈ સ્પેસિફિક કરેલું હતું નહીં, બરાબર છે. કે બજેટ, સામાન્ય રીતે બજેટ એટલે શું કહેવાય? કે ભાઈ આવક બરાબર જાવક. પણ આ આવક બરાબર જાવકની અંદર તમારા કયા ડેફિસિટ ઝીરો હોય, આ કયા ડેફિસિટના આધારે તમે ઇન્ટરપ્રિટેશન કરો છો એ વસ્તુ અલગ અલગ હોઈ શકે. આથી જે તે સમયે જીપીએસસીએ આ પ્રશ્નને પણ કેન્સલ કરેલો હતો. ઓકે. નેક્સ્ટ. મહાલનોબિસ અંતરનો ખ્યાલ ખાલી જગ્યા માટે વિકસાવવામાં આવ્યો હતો. તો વિસ્તારની ઉત્પાદન ક્ષમતા અને અપેક્ષિત ઉપજની ધારણા કરવા માટે, ઔદ્યોગિક ઉત્પાદનના અંદાજ મેળવવા માટે, પંચવર્ષીય યોજનાના ધ્યેયનો અંદાજ મેળવવા માટે કે અર્થતંત્રની વૃદ્ધિના દરનો અંદાજ મેળવવા માટે. તો વિસ્તારની ઉત્પાદન ક્ષમતા અને અપેક્ષિત ઉપજની ધારણા કરવા માટે મહાલનોબિસ ડિસ્ટન્સની ખ્યાલ ઉત્પન્ન કરવામાં આવેલો હતો. ઓકે. સો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ. ચલો વધીશું આગળ. 2012
2013 અને 2015-16 વચ્ચે ફરીથી 2016-17માં વૃદ્ધિનું મુખ્ય ચાલક બળ ખાલી જગ્યા રહ્યું છે. જુઓ, જે તે સમયે બજેટ અને ઇકોનોમિક સર્વે આવે તો તેની અંદર આવી માહિતી આપવામાં આવતી હોય છે. બરાબર. આ વખતે પણ આપણી ઇકોનોમીની અંદર જે ફ્યુલ છે, આ ફ્યુલ માટે રિફોર્મ્સને ધ્યાનમાં લેવામાં આવેલું છે. બરાબર છે. લેટેસ્ટ બજેટનો તો તમે અભ્યાસ કરી લીધો હશે, પરંતુ આ જે તે સમયના વાત કરવામાં આવે છે. તો જે તે સમયે કન્ઝપ્શન એટલે કે આપણું ઉપભોક્તા ખર્ચ જે હતું તે આપણું મુખ્ય ચાલક બળ હતું. ઓકે, જુઓ, સામાન્ય રીતે શું થાય છે કે કોઈ પણ દેશની જીડીપીનો વિકાસ અલગ અલગ પહેલુંથી થાય છે. કોઈનો વિકાસ કેનાથી થાય તો કે કન્ઝપ્શનથી થતો હોય છે. કોઈ દેશનો વિકાસ શેનાથી થાય તો કે જે તે દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય છે તેનાથી થાય છે. ઘણા દેશોનો વિકાસ કેવી રીતના થાય? એક્સપોર્ટ કરવાથી થાય છે. જ્યારે ઘણા દેશો જે હોય છે તેનો વિકાસ ટુરિઝમથી થાય છે. બરાબર છે. પણ આપણા દેશની અંદર જોવા જઈએ તો કન્ઝપ્શન એક્સપેન્ડિચર એનાથી વધારે થાય છે. ચાલો નેક્સ્ટ જોઈશું. ભારતમાં સરકારની હુંડી એટલે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એટલે એમ સમજો કે સરકાર પાસે ઉધાર લેવાનું એક ટૂલ છે. બરાબર છે. ચલો, તો આ ટૂલ નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે? ચાલો આપણે ખરા કહેવાના છે. પહેલું, તે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વાક્ય સાચું છે. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતું નથી. બીજું, તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. ભાઈ હમણાં તો ના પાડી. બરાબર. ચલો, બીજું ખોટું છે એટલે આપણે ઓપ્શન બી ગયો અને ઓપ્શન ડી પણ ગયો. ત્રીજું વાક્ય, ખાનગી ક્ષેત્ર માટે ટૂંકા ગાળાના ભંડોળ ઊભું કરવા માટે બહાર પાડવામાં આવે છે. ભાઈ ટૂંકા ગાળા વાત બરાબર. ટૂંકા ગાળાનો અર્થ શું થાય તો કે ટૂંકા ગાળાનો અર્થ થાય છે 91 દિવસ, 182 દિવસ અથવા તો 364 દિવસ. 365 દિવસ દેટ મીન્સ 1 યર, અને 1 યર થઈ જાય એટલે એને કહેવાય લાંબા ગાળા માટેનો દિવસ. તો અહીંયા જે આપણા ટ્રેઝરી બિલ છે એ ટૂંકા ગાળા માટે બહાર પાડવામાં આવે છે, પણ ખાનગી ક્ષેત્ર માટે નહીં. એ બહાર પાડવા માટે આવે છે ભારત સરકાર માટે. બરાબર. ટુ બી સ્પેસિફિક, સરકાર માટે બહાર પાડવામાં આવે છે. આથી ત્રીજું વાક્ય પણ આરું કેવું છે? ખોટું છે. તો અહીંયા મારો ઓપ્શન એ પણ ગયો અને મારો ઓપ્શન સી 1 and 4 ઓનલી ઇઝ માય રાઈટ આન્સર. ચલો જોઈએ નેક્સ્ટ. નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા જીઆઈએમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જે તે સમયે કરંટમાં હતું, જે તે સમયે ચર્ચામાં હતું, અને તેનો મુખ્ય ઉદ્દેશ જે છે તેનો મુખ્ય ઉદ્દેશ હતો પ્રોટેક્ટ, રિસ્ટોર એન્ડ એન્હાન્સ ઇન્ડિયાઝ ડિમિનિશિંગ ફોરેસ્ટ કવર એન્ડ રિસ્પોન્ડિંગ ટુ ક્લાઇમેટ ચેન્જ. ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર હતો. ઓકે, યુ મે રીડ હિયર. નેક્સ્ટ, એશિયાનું પ્રથમ ઇપીઝેડ. ઇપીઝેડ એટલે તો જી હા, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ખાલી જગ્યામાં શરૂ કરવામાં આવેલું હતું. શાંઘાઈ ચીનમાં, કટુનાએ કે શ્રીલંકામાં, કંડલા ભારતમાં કે કરાચી પાકિસ્તાનની અંદર. તો અહીંયા આપણને બધાને ખબર હશે કે ભાઈ સામાન્ય રીતે આવી બધી બાબતોમાં કોણ પહેલાં આવતું હોય? ચીન પહેલાં આવતું હોય. પરંતુ અહીંયા જે સાચો આન્સર છે એ સાચો આન્સર છે આપણા પ્યારા ભારત એટલે કે કંડલાની અંદર. કંડલાની અંદર આપણે જોવા જઈએ તો માર્ચ મહિનો હતો 1965નો, અને આપણે આ ઇપીઝેડનો ડેવલપમેન્ટ કરેલું હતું. પરંતુ લેટર ઓન જવા જઈએ તો લેટર ઓન એની અંદર ડિમિનિશિંગ જોવા મળે છે. ધેટ મીન્સ કે તેનો જે ગ્રાફ આમ ઉપર ચડવો જોઈએ એની જગ્યાએ સાવ ડાઉન થતો જોવા મળતો હતો. ઓકે, ડઝન્ટ મેટર. અત્યારે આપણે યાદ રાખવાનું છે કંડલા એટલે કે ભારત. નેક્સ્ટ, 2016-17ના તત્કાલ અંદાજ પ્રમાણે ગુજરાતના અર્થતંત્રમાં મહત્તમ ફાળો. ભાઈ ગુજરાતમાં કોનો મહત્તમ ફાળો? તો બધાને ખબર છે કે ભાઈ ગુજરાતમાં જે ગૌણ ક્ષેત્ર છે એ ગૌણ ક્ષેત્રનો ફાળો વધારે છે. ગૌણ ક્ષેત્ર એટલે શું આપણું? તો કે સેકન્ડરી ક્ષેત્ર. જુઓ, તમને એક કોઠો યાદ કરાવી દઉં. એક છે ગુજરાત અને બીજું છે ઇન્ડિયા. આપણે જોઈએ છે જીડીપી સેક્ટરની વાત. બરાબર. જીડીપી સેક્ટરની અંદર આપણે મુખ્ય 3 સેક્ટર આવે: પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. તો પ્રાઇમરી સેક્ટરની અંદર તો ગુજરાત હોય કે પછી ભારત હોય, બંનેમાં ત્રીજા નંબર પર સ્થાન ધરાવે છે. જ્યારે સેકન્ડરી નંબર જે છે એ સેકન્ડરીમાં ગુજરાત પ્રથમ છે અને ભારતની અંદર સેકન્ડરી ક્ષેત્ર દ્વિતીય સ્થાને છે. પ્રાઇમરીની વાત કરીએ તો પ્રાઇમરીની અંદર
માફ કરજો, જે ટર્સરી સેક્ટર જે છે એ ટર્સરી સેક્ટર ગુજરાતની અંદર સેકન્ડ નંબર પર છે અને ભારતની અંદર ફર્સ્ટ નંબર પર છે, જ્યારે પ્રાઇમરી સેક્ટર બંનેમાં ત્રીજા નંબર પર છે. ઓકે, સો આ એક ગ્રાફ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ ભારતની અંદર પૂછે તો ભારતની અંદર ટર્સરી ક્ષેત્ર, ત્યારબાદ સેકન્ડરી અને ત્યારબાદ પ્રાઇમરી ક્ષેત્રનો જીડીપીમાં ફાળો વધારે છે. પણ ગુજરાતની વાત પૂછે તો ગુજરાતમાં સેકન્ડરી ક્ષેત્ર, ત્યારબાદ ટર્સરી ક્ષેત્ર અને ત્યારબાદ પ્રાઇમરી ક્ષેત્રનું સ્થાન આવે છે. ચલો, એક કોઠો તમે મને બનાવીને આપો. શેના માટેનો? એમ્પ્લોયમેન્ટ માટેનો. એમ્પ્લોયમેન્ટ ગુજરાતમાં અને ઇન્ડિયાની અંદર કયા ક્ષેત્રમાંથી સૌથી વધારે આવે છે? નેક્સ્ટ, નીચે આપેલ કઈ યોજનાઓને ગુજરાત સરકાર 6% સુધીની વ્યાજ સહાય ગ્રામીણ વિસ્તારના 50,000 કુશળ અને અર્ધકુશળ કામદારો માટે પૂરી પાડશે? અગેન સીએનો પ્રશ્ન છે અને સીએના પ્રશ્નની અંદર જે તે સમયે મુખ્યમંત્રી ગ્રામોદય યોજના આપણો સાચો જવાબ બનતો હતો. આથી ઓપ્શન બી ફક્ત એક આપણો રાઈટ આન્સર બનશે. જોઈએ નેક્સ્ટ, મુક્ત વ્યાપાર સંધિ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાન ખરા છે? તો આ પણ પ્રશ્ન જીપીએસસીએ કેન્સલ કરેલો હતો. બરાબર, અત્યારે આપણા માટે શું યાદ રાખવાનું? એફટીએ કોઈ દેશ સાથે થયા છે કે નહીં? ડોનાલ્ડ ટ્રમ્પની જે સંધિ કરેલી છે, જે ટેરિફ લગાવેલી છે, તેના ઉપરના શું અસર થાય છે એ આપણે ખાસ ધ્યાન રાખવાના છે. ચલો વધીશું આગળ. નીચે આપેલા કારણોમાંથી કયું અથવા કયા કારણો ચક્રીય બેરોજગારી માટે જવાબદાર છે? ચક્રીય બેરોજગારીનો મતલબ ખબર હશે બધાને, સાયકલિક અનએમ્પ્લોયમેન્ટ. આ એક સાયકલ છે, અહીંયા ક્યારેક તેજી આવે તો અહીંયા નીચે મંદી આવે. બરાબર છે? ઓકે, વ્યવસાયની ચક્રીય પ્રકૃતિ, વૈશ્વિક બજારમાં મંદી, લોકો અનેક નોકરીથી બીજી નોકરી બદલતા રહે છે અને બેરોજગાર વ્યક્તિના કૌશલ્ય અને ઉપલબ્ધ નોકરી વચ્ચે મેળ ન હોવો. તો અલગ અલગ ટાઈપ્સના એમ્પ્લોયમેન્ટ તમને ખબર હોવી જોઈએ. સાયકલિક માટે જવાબદારની વાત કરે તો વ્યવસાયની ચક્રીય પ્રકૃતિ સાથે સાથે વૈશ્વિક બજારમાં મંદી, આ બંને કારણભૂત જવાબદાર છે. લોકો એક નોકરીથી બીજી નોકરી બદલતા રહે તો તે બેરોજગારી ખરી, પરંતુ ચક્રીય કહી શકાય નહીં. બરાબર, અને સેમ વસ્તુ કે એક કૌશલ્ય અને ઉપલબ્ધ નોકરીનો મેળ ના હોય તો તે પણ ચક્રીય કહી શકાતી નથી. આથી મારો રાઈટ આન્સર શું બનશે? મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન એ, ઓનલી 1 and 2. ચલો નેક્સ્ટ જોઈશું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019ની મુખ્ય વિષય વસ્તુ શું છે? જોવી જ નથી સાહેબ અમારે. ભલે ને સાચો જવાબ તમારો શું હોય કે શેપિંગ ઓફ ન્યૂ ઇન્ડિયા હોય, જોવું જ નથી. હું તમને જે પ્રશ્ન આપું એ તમે મને જણાવો, 2025માં શું હતી? બીજું કે આ દર વર્ષે થાય છે કે દર 2 વર્ષે થાય છે? આવા પ્રશ્નોના જવાબ તમને ખબર હોવા જોઈએ. બરાબર છે? ચલો, તાજેતરમાં નીચેના પૈકી કયા ક્ષેત્રને સરકાર દ્વારા આંતરમાળખાનો દરજ્જો આપવામાં આવેલો છે? ભાઈ તાજેતરમાં અગેન પ્રશ્ન સીએનો છે, તો સીએના પ્રશ્ન 2018નો આપણને યાદ નથી રાખવાનો, પણ યાદ રાખજો કે જે તે સમયે લોજિસ્ટિક સેક્ટરને પણ આપણે આંતરમાળખાનો દરજ્જો એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ આપી દીધેલું છે. ઓકે, નેક્સ્ટ, જેન્ડર ડેવલપમેન્ટ એટલે કે જીડીઆઈ સંદર્ભે નીચેના આપેલામાંથી વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? ઓકે, ચાલો પહેલું વિધાન જોઈએ કે સૂચકાંક માનવ વિકાસની સિદ્ધિઓમાં જાતિભેદની માપણી કરે છે. યસ, જેન્ડર ડેવલપમેન્ટ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો જે ફરક છે તેના ઉપર તેઓ કરી રહ્યા છે. તો પહેલું વાક્ય સાચું છે. બીજું, અસમાનતાઓના મૂળભૂત 3 મુખ્ય પરિમાણો સ્વાસ્થ્ય, જ્ઞાન અને જીવન ધોરણનું વૃત્તાંત. તો આ 3 પરિમાણો પર એટલે કે આપણે જો કહીએ તો કે મુખ્ય 3 બેઝિક ડાયમેન્શન પર કરવામાં આવે છે. આ વાક્ય પણ સાચું છે. ત્રીજું, તે વૈશ્વિક આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ સેન્ટેન્સ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નહીં, પરંતુ તે બહાર પાડવામાં આવે છે યુએનડીપી દ્વારા. ઓકે, સો અહીંયા મારું ત્રીજું ખોટું છે અને ત્રીજું ખોટું હોવાથી ઓપ્શન એ એટલે કે 1 and 2 રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ, વર્ષ 2000ની અંદર વર્ષ 2000માં શરૂ થયેલ રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે?
પહેલું, તાત્કાલિન ઉદ્દેશ ગર્ભ નિરોધક આરોગ્ય આંતરમાળખું, આરોગ્ય કર્મીઓની જરૂરિયાતોને પહોંચી વળવાનો અને મૂળભૂત પ્રજનન તેમજ બાળ આરોગ્ય સંભાળ માટેની સંકલિત સેવાઓ પૂરી પાડવાનો હતો. તો હતો, સાચી વાત છે. બીજું, મધ્યમ ગાળાનો ઉદ્દેશ 2010 સુધીમાં કુલ પ્રજનન ક્ષમતાનો દર પ્રતિસ્થાપિત સ્તરે ઘટાડવાનો હતો. પ્રતિસ્થાપિતનો ખબર છે? TFR જે હોય છે તે 2.1 હોય છે, બરાબર. એક મહિલા પોતાના જીવનકાળ દરમિયાન કેટલા બાળકોને જન્મ આપે છે તેને કહેવાય છે ટોટલ ફર્ટિલિટી રેટ. અને જે સમાજની અંદર, જે દેશની અંદર આપણા પોપ્યુલેશનને સ્ટેબલ રાખવી હોય, આ પોપ્યુલેશનને સ્ટેબલ રાખવા માટે એક મહિલા પોતાના જીવનકાળ દરમિયાન એવરેજ 2.1 બાળકને જન્મ આપે તો સ્ટેબિલિટી થઈ જાય. ઓકે. ત્રીજું, લાંબા ગાળાનો ઉદ્દેશ 2045 સુધીમાં સ્થાયી જનસંખ્યા પ્રાપ્ત કરવાનો હતો. બિલકુલ, જે મેં તમને કીધું એ જ નેશનલ પોપ્યુલેશન પોલિસીનો વાત હતી. આથી ઓપ્શન ડી 1, 2 અને 3 આપણો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. નીચે પૈકી કયું દૂરદર્શિતા એટલે કે વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત સરકારનું બીગ 2020 દર્શાવે છે? અત્યારે કોઈ કામનું નથી, જે તે સમયે ઓપ્શન બી રાઈટ આન્સર હતો. નેક્સ્ટ, નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે? પહેલું, ખાસ શ્રેણીના રાજ્યો સર્વસામાન્ય લાક્ષણિકતાઓ જેવી કે ખાસ સામાજિક, આર્થિક અથવા તો ભૌગોલિક સમસ્યાઓ, ઊંચી ઉત્પાદન કિંમત વગેરે ધરાવે છે. વાક્ય સાચું છે? બિલકુલ સાચું છે. શેની વાત કરીએ છીએ? સ્પેશિયલ કેટેગરી સ્ટેટ્સ, બરાબર છે. અને તેની અંદર બીજું સેન્ટેન્સ, આવા રાજ્યો માટે ખાસ પ્રોત્સાહન પેકેજો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલા છે. એ પણ સાચું. ત્રીજું, આ શ્રેણીમાં હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ઉત્તર પૂર્વીના રાજ્યો સમાવેશ કરવામાં આવે છે. ભૈયા ये कहाँ से आ गया बीच में? ये तो आना ही नहीं था. ઠીક है. તો આની અંદર કોણ આવે છે? તો આની અંદર આપણે શું યાદ રાખવાનું છે કે ભાઈ સેવન સિસ્ટર એટલે કોણ? તો કે ભાઈ આપણા નોર્થ ઇસ્ટની જે 7 બહેનો કહેવાય એ 7 સિસ્ટર પ્લસ તેમનો એક ભાઈ. એમનો ભાઈ કોણ છે? સિક્કિમને આપણે કહેવામાં આવે છે. અને 3 હિમાલયન સ્ટેટ, આમ ટોટલ મળીને આ જે 11 રાજ્યો છે, આ 11 રાજ્યોની અંદર ક્યાંય ઓડિશાનું નામ નથી. આથી ઓપ્શન એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે. નેક્સ્ટ, ગુજરાતના સામાજિક આર્થિક સર્વેક્ષણ 2017-18ના સંદર્ભે કયું વિધાન સાચું છે? ભાઈ કેટલા નંબરમાં કયો છે આ બધી વસ્તુ અત્યારે જોવાની કોઈ મતલબ નથી. તમારે લેટેસ્ટ ડેટાનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે. નેક્સ્ટ, ગુજરાત સરકારે વિવિધ પ્રકારની વિપદાઓને ઘટાડવા માટે નીચેના પૈકી કયા પગલાં લીધા છે? તો પગલાં લીધા હશે તે પણ 2018માં લીધા હશે. અધૂરામાં પૂરું પ્રશ્ન પણ જીપીએસસીએ ખૂબ વ્યવસ્થિત રીતે ફ્રેમ કરેલો હતો કે જેથી એને શું કરવો પડ્યો? કેન્સલ કરવો પડ્યો. બરાબર છે. ચલો જવા દો. ભારતમાં તરલતા અનુકૂલન સુવિધા કોરિડોર ખબર પડી? ના ખબર પડે તો શું કરવાનું? અંગ્રેજી વાંચવાનું. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કોરિડોર એટલે શું? CRR અને SLR વચ્ચેનો તફાવત, બેંક દર અને પુનઃ ખરીદ દર વચ્ચેનો તફાવત, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો તફાવત, કે બેંક રેટ અને કોલ મની માર્કેટ રેટ વચ્ચેનો તફાવત. હવે મોનેટરી પોલિસી કમિટી અંતર્ગત જે અલગ અલગ પ્રકારના ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ સમજાવવામાં આવે છે તેની અંદર આ વસ્તુનો અભ્યાસ કરવાનો હોય છે કે ભાઈ જે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેનો તફાવત હોય છે તેની આજુબાજુમાં ક્યાંય લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી રમતી હોય છે. આથી ઓપ્શન સી જે છે એ ઓપ્શન સી એઝ પર જીપીએસસી રાઈટ આન્સર બનશે. બરાબર છે. સામાન્ય રીતે આની અંદર MSF પણ આવે છે અને આ MSFની સાથે આ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટીઝ પણ તમારે સમજવાની છે. બટ હું તમને સજેસ્ટ કરીશ કે જીપીએસસી 2018નું પેપર તમે ભલે અભ્યાસ કરતા હોય, મોનેટરી પોલિસી ઉપર વધારે શાંતિથી અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયા આર્થિક વિકાસના સાચા સૂચકો છે? જુઓ, 2 પ્રકારની વૃદ્ધિ આવશે. એક છે આર્થિક વિકાસ અને બીજું છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિ ખાલી તમને નંબરમાં જોવા મળશે. ઓકે.
ચલો તો જોઈએ, એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલું કે ભાઈ વાસ્તવિક રિયલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે વાસ્તવિક કુલ સ્થાનિક ઉત્પાદન, રિયલ પર કેપિટલ ઇન્કમ એટલે કે માથાદીઠ આવક, બેરોજગારી, ગરીબી, માનવ વિકાસ સૂચકાંક. તો અહીંયા સાચો જવાબ આવશે કે ભાઈ ગરીબી, માનવ વિકાસ સૂચકાંક અને વાસ્તવિક માથાદીઠ આવક એટલે કે ઓપ્શન બી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. બરાબર. આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું તે બે વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. ચલો, આપેલા કોઈપણ સમયગાળા દરમિયાન એક દેશ અને બાકીના વિશ્વ વચ્ચેના તમામ આર્થિક વ્યવહારોનો સમાવેશ કરતું સરવૈયું રાખવા માટે બેવડી નોંધ વહીને ખબર પડી. ના ખબર પડે તો શું કરવાનું? ઇકોનોમીની અંદર ઇંગ્લિશ વાંચવાનું. A systematic record in the form of double entry book keeping balance sheet comprising all economic transactions between one country and rest of the world during any given period time is called as balance of payment. Option D is the right answer. Okay, ચાલો. જાહેર આવક અને જાહેર દેવા સહિતનો જાહેર ખર્ચ ઓછો ફુગાવો અને ઓછી બેરોજગારી સાથે સામાજિક, આર્થિક અને ટકાઉ વિકાસ પામવા માટે ખાલી જગ્યા સૂચવે છે. શું આવશે તમને? જાહેર આવક અને જાહેર દેવાની વાતો કરે છે એટલે આ તો વાત થઈ છે ની બજેટની. અને ઇકોનોમીની અંદર આપણા માટે બે જ પોલિસી કામની છે. કેટલી? બે જ પોલિસી. એક પોલિસી છે આપણી ફિસ્કલ પોલિસી અને બીજી પોલિસી છે આપણી મોનેટરી પોલિસી. ટેક્સેશન પોલિસી તે પણ આપણી ફિક્સેશન પોલિસીનો પાર્ટ છે અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસી તે પણ આપણી ફિસ્કલ પોલિસીનો પાર્ટ છે. તો મોનેટરી પોલિસીની અંદર જાહેર આવક જાહેર દેવાની સાથે કંઈ લેવા દેવા નથી. આથી રાઈટ આન્સર આપણો બનશે ફિસ્કલ પોલિસી. ચલો નેક્સ્ટ. ભારતમાં નીચેના પૈકી કયા સામાજિક માળખાના ભાગ છે? ચાલો, પરિવહન, આરોગ્ય, સ્વચ્છતા, શિક્ષણ, આવાસ અને ઉર્જા. તો શું લાગે છે આનો જવાબ? તો કે ભાઈ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે. અને જ્યારે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આવે તો તેની અંદર આવાસ તો આવે, આવાસની સાથે સાથે આરોગ્ય પણ આવે અને આરોગ્ય જો આવે તો શિક્ષણને કેમ બાકી રખાય? આથી ઓપ્શન જે છે એ ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. બરાબર. 2, 3 અને 5 જે છે તે આપણા રાઈટ આન્સર બનશે. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કોઈ કામ નથી જ્યારે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વધારે મહત્વ હોય. ઓકે, ચાલો નેક્સ્ટ. સેઝને નીચેના પૈકી કયા કર મુલ્કમાંથી મુક્તિ નથી? સેઝ આર નોટ એક્ઝેમ્પ્ટેડ વિચ ઓફ ધ ફોલોઈંગ ટેક્સીસ? સ્ટેમ્પ ડ્યુટી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ કે નન અબવ ધ? તો સ્ટેમ્પ ડ્યુટીમાંથી પણ મુક્તિ આપેલી હતી, ઇલેક્ટ્રિસિટીમાંથી પણ આપેલી હતી, પરંતુ મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ એટલે કે MAT ઉપર છુટ્ટી આપી હતી નહીં. આથી બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચલો, હું તમને એમ કહું કે એક પ્રશ્ન તમારે યાદ રાખવાનો MAT અને બીજો એક યાદ રાખવાનો છે AMT. હવે આની અંદર આ બંને એક પ્રકારના ટેક્સ છે. એક કંપની માટે છે અને એક છે કોઓપરેટિવ માટે. તમે મને જણાવો કે આ બે અને આ બેમાં જોડકા જોડવાના કે તો મેટ કોને કહેવાય અને AMT કોને કહેવાય? આમના ફૂલ ફોર્મ શું થાય એ પણ તમારે મને જણાવવાના છે. નેક્સ્ટ. નીચેના પૈકી કયો ફુગાવાનો દર અંત ઉપભોક્તા વર્તણૂકને સીધી અસર કરે છે? થોક મૂલ્ય સૂચકાંક કે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક? તો સીધી વસ્તુ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. બરાબર છે. WPI જે છે એ WPI એન્ડ યુઝરને બતાવતો નથી, પરંતુ જે CPI હોય છે આ CPI આપણો કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા તો આપણે એવું કહી શકીએ કે જે એન્ડ યુઝર છે આ એન્ડ યુઝરના પોઈન્ટ ઓફ વ્યૂથી બતાવે છે. જ્યારે જે આપણું WPI છે આ WPI આપણું સપ્લાય સાઇડથી બતાવવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા રાઈટ આન્સર આપણો CPI બનશે. ચાલો નેક્સ્ટ. ભારતની માથાદીઠ આવકની તુલનામાં હાલના ભાવ પ્રમાણે ગુજરાતની માથાદીઠ આવક વર્તમાન ભાવ ખાલી જગ્યા મુજબ છે. ચલો, તમારે ગુજરાતને કમ્પેરિઝન કરવાની છે કોની સાથે? ભારતની સાથે. તો સાચો જવાબ જે તે સમયે બી એટલે કે હાયર હતો અને તાજેતરમાં પણ આપણે જોવા જઈએ તો ગુજરાતની જે પર કેપિટા ઇન્કમ છે એ પર કેપિટા ઇન્કમ ભારત કરતાં કેવી છે? વધારે છે.
પણ બંનેની કેટલી છે આ તો તમારે જાણવું જોઈએ, આ તો તમને ખબર હોવી જોઈએ. બીજું, ગુજરાતની જે ગણના છે આ ગુજરાતની ગણના એક સમૃદ્ધ રાજ્ય તરીકે થાય છે અને સમૃદ્ધ રાજ્ય તરીકે થવાથી આપણે લક્ષ્ય રાખેલો છે કે ભાઈ ગુજરાત 2020 સુધીમાં ભારતનું જે જીડીપી છે આ ભારતના જીડીપીની અંદર આપણું પોતાનું ગુજરાતનું યોગદાન 10% કરવાનું છે. તો કે સાહેબ લેટેસ્ટમાં કેટલું છે? તો લેટેસ્ટમાં તો તમને ખબર જ હશે, લેટેસ્ટ બજેટ તમે વાંચ્યું જ હશે કે ભાઈ ગુજરાત અત્યારે 8.3% ભારતની જીડીપીમાં યોગદાન કરે છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામની અંદર ખાસ પૂછાઈ શકે તેવો પ્રશ્ન કે ભાઈ 8.3% અત્યારે યોગદાન છે અને 2030 સુધીમાં 10%નો આપણો લક્ષ્યાંક છે. નેક્સ્ટ, ભારતીય મુદ્રા પ્રણાલીને નીચેના પૈકી કઈ પદ્ધતિ ઉપર આધારિત છે? સરવણ પ્રારક્ષણ પદ્ધતિ, પ્રમાણસર પ્રારક્ષણ પદ્ધતિ, લઘુત્તમ પ્રારક્ષણ પદ્ધતિ કે ચલ મુદ્રા પ્રારક્ષણ પદ્ધતિ? ખબર ના પડે તો શું કરવાનું? ઇકોનોમીમાં ઇંગ્લિશ વાંચવાનું. ફિક્સ ફિડ્યુશરી સિસ્ટમ, પ્રોપોર્શનલ રિવર્સ સિસ્ટમ, મિનિમમ રિઝર્વ સિસ્ટમ કે મેક્સિમમ ફિડ્યુશરી સિસ્ટમ? તો કે રાઈટ આન્સર બનશે ઓપ્શન બી, મિનિમમ રિઝર્વ સિસ્ટમ. ઓકે, ચલો આપણે છેલ્લા 2-5 પ્રશ્ન જ બાકી છે, આપણે અભ્યાસ કરીશું ફટાફટ. શબ્દગુચ્છ શૂન્ય દોષ શૂન્ય પ્રભાવ નીચેના પૈકી કઈ ઝુંબેશ સાથે સંલગ્ન છે? જીભના ગલોટિયા વળી જાય એવા શબ્દોનું ગુજરાતી મારી મચેડીને ગુજરાતી કરવામાં આવેલું હોય આવું મારી ગુજરાતી ભાષાના પ્રશ્નપત્ર પરથી દેખાઈ આવે છે. બરાબર કે ભાઈ અટલ ઇનોવેશન મિશન એટલે કે અટલ નવોન્મેષ અભિયાન, આવી વળી શું વાત થઈ? તો આપણે શું કરવાનું? આપણે ફક્ત ધ્યાન રાખવાનું અંગ્રેજીની અંદર અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયા? તો ઝીરો ઇફેક્ટ એ સીધી અસર કરે છે મેક ઇન ઇન્ડિયાની સાથે. આથી ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, ઓપ્શન ડી. નેક્સ્ટ, નીચેના પૈકી કોને આમ આદમી યોજના સામાજિક સુરક્ષા પૂરી પાડે છે? ચલો, તો ગ્રામીણ વિસ્તારના તમામ મજૂરોને. બીજું, શહેરી વિસ્તારોના તમામ મજૂરોને. ત્રીજું, ઓળખાયેલ વ્યવસાયિક જૂથો ગ્રામીણ જમીન વિહોણા પરિવારના વ્યક્તિઓને કે જેમની ઉંમર 18 થી 59 વચ્ચે છે અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં તમામ મજૂરોને. એક સામાન્ય શબ્દ આપણને ખબર પડે કે ભાઈ જ્યાં તમામ લખેલું હોય તેને પણ જો આપણે હટાવી દઈએ ને તો પણ સાચો આન્સર ઓપ્શન સી આપણને મળી જાય છે. બરાબર છે? જે તે સમયે કરંટની અંદર ચર્ચા હતી, અત્યારે આપણે એના ઉપર એટલું ધ્યાન રાખવાની જરૂર નથી. પ્રોવિડન્ટ ફંડ અને નાની બચત દ્વારા એકત્રિત કરાયેલ ભંડોળ સરકારના કયા ભંડોળનો ભાગ છે? આકસ્મિક ભંડોળ, પ્રારક્ષિક એટલે કે અનામત ભંડોળ, એકીકૃત ભંડોળ કે જાહેર ખાતાના ભંડોળ? તો તમને બધાને ટ્રેઝરી વિશે ખબર હશે. ટ્રેઝરી મુખ્ય 3 પ્રકારની છે એ પણ ખબર હશે. એક છે કન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા કે જેનો આર્ટિકલ યાદ રાખવાનો છે 266(1). ત્યારબાદ બીજું આવે છે પબ્લિક અકાઉન્ટ, તેનો આર્ટિકલ યાદ રાખીશું આપણે 266(2). અને ત્યારબાદ એક આવે છે તે છે આપણું કન્ટિન્જન્સી બોન્ડ અને તેનો અનુચ્છેદ યાદ રાખીશું 267. બરાબર? આમાંથી કન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયાની અંદર તમારે પૈસા ઉપાડવા હોય તો તમારે લોકસભાની એટલે કે સંસદની પરવાનગી જરૂરી છે. લોકસભાની એટલા માટે ખાસ લખવાની કારણ કે તે ઉપાડવા માટે તમે મની બિલનો ઉપયોગ કરીશું. બરાબર છે? અને આ મની બિલ એટલે અનુચ્છેદ 109 અને અનુચ્છેદ 110 તેના ઉપરની ચર્ચા કરવામાં આવતી હોય છે. ઓકે, તો અહીંયા મારો રાઈટ આન્સર શું બનશે? અહીંયા મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી, પબ્લિક એકાઉન્ટ ફંડ. કે એવા રૂપિયા કે જે ક્યાંકથી આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? તો કે પ્રોવિડન્ટ ફંડ અને નાની બચત દ્વારા આવેલા છે. હવે જેમણે બચત કરી છે અથવા તો જેમના નામના આપણે પીએફ કપાયા છે એમને પણ આપણે આગળ રૂપિયા તો આપવાના છે ને, તો અહીંયા તેમના પૈસા પીએફની અંદર પબ્લિક એકાઉન્ટની અંદર મૂકવામાં આવશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈશું. કયા 5 રાજ્યોનો વર્ષ 2017-18માં નિકાસનો 70% હિસ્સો આલેખ્યો હતો? જી હા, પ્રશ્ન સારો છે, પણ આપણે શું જોવાનું છે? આપણે જોવાનું છે લેટેસ્ટ ડેટાની અંદર. અને લેટેસ્ટ ડેટા માટે અત્યારે તમારી પાસે બજેટ અને ઇકોનોમિક સર્વે સિવાય બેસ્ટ ઓપ્શન કોઈ છે નહીં. જે તે સમયે ઓપ્શન બી તેનો સાચો આન્સર હતો. અત્યારે વર્તમાનમાં શું છે તે તમારે હોમવર્ક સ્વરૂપે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઓકે, ચાલો આજે આપણે
આપણા અંતિમ પ્રશ્ન તરફ પહોંચી જઈએ છીએ કે 2018-19ના અંદાજપત્ર પ્રવચનમાં ભારતના નાણામંત્રીએ ઓપરેશન ગ્રીનનો સંદર્ભ લીધો હતો. આ ઓપરેશન ગ્રીન શેના માટે હતું? તો બધાને ખબર હતી કે સાહેબ ટમેટા, ડુંગળી અને બટાકા માટે હતું. આ ટમેટા, બટાકા અને ડુંગળી આ 3 વસ્તુના ભાવ આસમાને પહોંચી જાય છે, તો એના સ્ટોર કરી અને તેને સમયાંતરે માર્કેટમાં રિલીઝ કરવાથી તેની જે પ્રાઇસ છે તેની પ્રાઇસને તમે શું રાખી શકવાના હતા? સ્ટેબલ રાખી શકવાના હતા. બરાબર? તો તેના માટે આપણો આ ઓપરેશનની શરૂઆત કરવામાં આવેલી હતી. પછી લેટર ઓન તેની અંદર બીજી ઘણી બધી વસ્તુઓ પ્લસ કરી હતી. ઓકે, ચલો અત્યારે તમારે મને લેટેસ્ટ આ ઓપરેશન ઉપરથી યાદ આવે છે, તમારે મને જણાવવાનું છે કે ભાઈ ઓપરેશન બ્રહ્મા જે અત્યારે ચાલી રહ્યું છે આ કઈ જગ્યાએ કે શેના માટે ચાલી રહ્યું છે? ઓકે, આટલો તમારે મને જવાબ આપવાનો છે. ચલો, તો આ હતો આપણો 2018નો જીપીએસસી દ્વારા લેવાયેલા ઇકોનોમી પ્રશ્નનું સોલ્યુશન. ઓકે, અમને આશા છે કે તમને અમારા પ્રયત્નોની કદર થશે અને તમે તમારા મિત્રો સુધી પણ શેર કરશો. અમારી યુટ્યુબ ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. ટેલિગ્રામ પર જોડાયેલા રહો, ત્યાંથી તમને PDF મળી શકે અને અન્ય કોઈ ઇન્ક્વાયરી માટે ઈમેલ કરી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ.